મેં કીધું હું મારી પોતાની વાત કરું, મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ, નકર આપણે ભરી બંદૂક સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું. ને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે કે આયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંકો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોઈ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય, પાણી મારા રામ. આ અમને આ ઉપર ચડાવ્યા છે, તમે સાંભળો છો બાપુ, આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાને એમ કહું કે આપણે ખેતર છે, વાડિયું છે, કારખાના છે, ગાડીઓ છે, બંગલા છે, આવડા ખાલી લંગોટિયું બાંધી બાંધીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. આ લાવે ક્યાંથી છે એમને? કાંઈ વાડિયું ઘોડિયું છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. તોય હજી આપણા સકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા, બુસારું ચેવડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બેસતું. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે, પણ હવે આપણે તમે જુઓ તો ખોટું જ હાલે બધું. જ્યાં જુઓ ને ત્યાં ખોટું જ હાલે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રેડું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો 2 કિલો ખપે મને કહેજો, ન ખપે. દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય, બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તને ખૂટી રહ્યો. બોલો આપણને એમ થાય ખારું આ ચોખ્ખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ થાય ખારું આમાં સાચું શું? જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે, આપણા ગઢાએ બાપુ 2 ટાઈમ સારો રોટલો નહોતો પાડ્યો, હે સારું લુગડું નથી પહેર્યું, અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. યાર આપણને એમ થાય કે આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુ ને કે મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે એમ ખરું આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળવાય દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે કે હે મારા નાથ તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ વિયો જાય. ભલા મને 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાટું બાપુ બસોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું મસોડા ભરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે ને? કે આપણે જે જોવે ને બધું એમને જોવે, હવા ખોરાક ને પાણી ને આ ને તેને બધું આપણી જેમ બચાવ હોય. તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ ચાઈ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે, પછી એના રસ્તે ને એના રસ્તે. કોઈ દી કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે, આ એના કાકા છે ને આ એની ભાણી છે ને કોઈ ભાડ્યું? કાગડા કે આનું કુટુંબ છે ભાડ્યું? કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? આપણે જ બસોડા છે આ બધા, કઈ છે જ નહીં. ભલા આ બધા કહેતા હતા ને મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા, ઓલો કોરોના આવ્યો તો કોઈ અટતું જ નથી. એટલે તારી વહુ છે ને અટને કેમ નતા અટતા? આપણે એની વહુ આપણે પૂછતા હોય કે મારા ભાઈ ક્યાં છે, ત્યાં હું મારી વહુ ને કહેતો હતો. એટલે ભાઈ હું તો પૂછતો જ તારું, બીજું કઈ કહેતો નતો. તારી વહુ આટલી બધી વાલી હતી તો અડતો કાં નથી વાઈટ ને? આટલી જ હગઈ છે મારા રામ, કાંઈ છે નહીં. બાકી મરી જવાનું છે વાત. બાકી માણા જન્મે ને જન્મ થયા પહેલા બધું માં તૈયાર કરીને રાખે. ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી 2 તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય.
પણ થોડુંક હું માલપા કરે ને તો મેં કર્યું મેં તું જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું તું કર આ દે તમે અને હું આ દુનિયામાં આવ્યા ને ત્યારે આ દેહ લઈને આવ્યા અને જાય તેથી બાપુ દેહ મૂકીને જવાનો દેહ નથી લઈ જઈ શકતા. પછી શું લેવા બસોડા ભરવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય ને ભલા મને તમારું કૂતરું તમને નથી ઓળખતું. જગત શું ઓળખે? હે તમે અહીંયા બજારમાં આવો તો કૂતરું તો જાગી જાય, નો જાગી જાય? એ આમ જોવે આ તો લુખેશ છે, બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે ભલા મને. બાકી મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા. જીવન એવું જીવાય, બાકી તો બધા જીવે જ છે. અને એના માટે બાપુ સંસ્કાર જોવે ને સંસ્કાર માટે સારી જનતા જોવે. એટલે આ બહેનોને હું એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થાય.